ઉપયોગ કરવાનો. હવે અમારી આગળ બી ઘણા લોકો લઈ આવતા હોય તો જે લાવે એ આપણે વાપરવાના. બસ લીલા વાપરવાનું. બસ તમે ક્યાં ગામથી છો? અમે હા. અમે જામકરણો તાલુકામાં રોકેલી. આ નિલેશભાઈ મુંબઈથી છે. હા, ઈ પર્વતરાયના પાનનું તમને તેલનો પર્વતરાયના પાનનું તેલની વિધિ શીખડાવી. આખો તમને આપી દીધો છે. રોજ એ ઠરી જાય એટલે એની અંદર 10 થી 15 કપૂરની ટીકડીઓ નાખી અને ઠરી જાય એટલે ગાળી લેજો. ગાળીને હલકે હાથે દિવસના 3 વાર માલિશ કરવાની. એક બપોરે નાહ્યા પછી, એક પછી બપોરે જ્યારે સૂઈને આરામ કરતા હો ત્યારે, ને એક રાતના સૂતી વખતે 10 થી 15 મિનિટ સુધી હલકા હાથે માલિશ કરવાની. જરાય તાકાત લગાવીને કે જરાય કોઈ તાકાત લગાવવાની જરૂર નથી. ના બરાબર આમ નકામાં હા, નહીં તો નસ પર નસ ચડી જાય પછી બીજી ઉપાધિ થઈ આપણે આમ જાય. પોસે એકદમ પોસાય હલકે તો હાથે, દુખતું હોય છે. એકદમ હલકે હાથે હસતે હસતા ટીવી જોતા હોય ને આરામથી આમ બેઠા બેઠા હલકે હાથે. મુંબઈથી છે નિલેશભાઈ દાસાણી. પર્વતરાયના પાનની તેલની વિધિ એક પેશન્ટ આવ્યા છે ને શીખડાવે છે. દરમિયાનમાં પેશન્ટોની જે તકલીફો ને અમારી તકલીફો છે એને લાઈવ કરીએ છીએ અમે. નિલેશભાઈ મુંબઈથી, મુંબઈથી અને તમે અમૃત પુષ્પ દ્વારકાથી આવ્યા હતા, વેરીફાઈ કરી બરાબર વિતરણ કરો છો, બરોબર છે. અને તમારો કેટલો સમય થયો આ વિતરણ કર્યાને? આજે સમજો 2 વર્ષ જેટલા થઈ ગયા. 2 વર્ષ એવો સમય થઈ ગયો. હવે આપણે એક ચર્ચા કરીએ. જે અમૃત પુષ્પ બનાવતા કેટલી તકલીફ પડે? અમૃત પુષ્પ બનાવતા આમ તો તમારે સમજો ને 18 થી 24 કલાકનો સમય જાય. બનાવતા ભલે પબ્લિકને લાગે 6 કલાક જ લાગે છે, પણ પેલા લૂણીની ભાજી લાવવાની, 7 થી 8 10 વખત ધોવાની, તકલીફ વાળું કામ છે. તકલીફ વાળું કામ તમે છે. અનુભવથી કહો ને. એને ઠરાવતા, એને ઠરતા 5-6 કલાક લાગે. પછી એને ગાળો, પછી શીશીઓમાં, મોટી શીશીમાં ભરો, પછી નાની શીશીમાં ભરો. પછી એક પેશન્ટ પાછળ અમારે કમસે કમ 20 થી 25 મિનિટનો સમય આપી સમજાવી, ફરેજી સમજાવી, એટલો ટાઈમ તો અમને લાગે જ છે. કેમ કે પેશન્ટ આવવાની પહેલા અમને ફોન કરીને પૂછે અમે કઈ બીમારીમાં કામ લાગે છે. આ ભાઈએ મને બોમ્બે ફોન કર્યો હતો. મેં તો તમને એમ નતું કીધું કે તમે દ્વારકા દવા લેવા જાઓ છો, દ્વારકાવાળાને ફોન કરીને પૂછો. તમે શું કીધું કે દિનેશભાઈનો ફોન લાગતો નથી, તો તમે મને સમજાવી શકશો કે આની શું પ્રોસિજર છે, અને દિનેશભાઈનું ઘરનું એડ્રેસ મને આપજો. એ ટાઈમે મેં તમને એડ્રેસ આપ્યું, બધું સમજાવ્યું કે આમાં આ ફરેજી પાડવી પડશે, ને આ ફરેજી પાડી શકતા હો તો જ દવા લેવા જાજો, અને સાથે ફાઇલ લાવવી કમ્પલસરી છે. ફાઇલ વગર આવે ને, કોઈ ફાઇલ વગર આવે આપણે આપીએ છીએ કોઈને. ફાઇલ વગર તો અને ખ્યાલ જ ના આવે ને અમને. ફાઇલ વગર ખબર ન પડે. દિનેશભાઈ તો જ્યાં રહ્યો છો ત્યાં આવેલી છે. અમારે તો બાજુમાં હવેલી, અને અમારે કોઈ બી એક જ કહીએ એ લાવો. કે ભાઈ ચાલો હવેલીમાં જઈએ છીએ દિવસના 2 થી 3 વખત દર્શન કરવા, તો હાલો જતા જતા ઉપર હવેલીની ઉપર ઓલા ભાઈ આપે છે વ્રજ લીલા હેવિંગ 402 માં નિલેશ દાસાણી, અમૃત પુષ્પ ફ્રી સેવા છે, તો હાલો જતા જતા અહીંયાથી ફ્રીમાં લેતા આવીએ. તો એ સિસ્ટમ ચાલતું નથી. મારી પરિસ્થિતિ હવે આવે જે દ્વારકાધીશનું મંદિર મારા ઘરની બાજુ. અમારે 2 જ સિસ્ટમ છે. યાત્રા કરવા આવે માણસો કે લાવો આ દાન છે, અને આ તો દ્વારકાધીશના દર્શને આપણે મફત પડે લેતા જાય. ફાઇલ ખરાબ થઈ ગઈ માણસો. ફાઇલ લઈને આવો પ્લસ ફરેજી પાડો તો દવા આપવા માટે ના નથી. દવા આપવા માટે જ બનાવી છે. અને લોકોની સેવા કરવા માટે જ બનાવી છે. પબ્લિકનો ત્રાસ કેવો થાય? દર્દીઓ ત્રાસ દે જ કે નહીં? તકલીફ થાય ભાઈ, એની ના નથી, પણ આ મને હે ને લઈ ગયો ને. ત્રાસ આજે દે શું છે ખબર છે કે તમે સાજા થઈ જાઓ, એ જ આપણે અહીંયા જ આપણે લાગે કે ચલો આપણી મહેનત વસૂલ થઈ ગઈ, ને આપણી દવા જે બનાવી એના પૈસા વસૂલ પછી થઈ વિડીયો ગયા. ઉતારીને દે જ તમને માણસો. પછી સારા થઈ જાય પછી કોઈ વિડીયો આપતા નથી. આપતા નથી આપણને. વિડીયો પાડવામાં અમૃત અમને પુષ્પ શરમ આવે. દાતાઓ દાન કરનારને પબ્લિક ઓળખતી નથી. માણસની વૃત્તિ જો વિડીયો કોઈને આપવા નથી. વિડીયો આપવો નથી. દવા પીવી છે, આપણે ન આપીએ, આપણે કહીએ કે ફાઇલ લઈને આવશો તો જ આપશો, જો વિડીયો આપશો તો જ આપશો, તો બીજા 2-4 જણથી આગળથી ફોન કરાવે કે હું દ્વારકા ફોન કરીને દિનેશભાઈને કહીશ, તો કોઈને બી કીધું સવાલ એનો છે જ નહીં. મારી આગળ ચોખ્ખી મનાય જ છે. વિડીયો તમે આપો, તમે સારા થાવ તો વિડીયો આપવી તમારી ફરજ છે, કેમ કે અમે બી તમને ફ્રી સેવામાં આ વસ્તુ આપીએ છીએ, સમજે, ચાહે દવા હોય કે ગમે તે હોય. આજે તેલ બી અમે આપીએ તો તેલ બી અમે બોટલ હોય અડધા ભાવમાં આપીએ છીએ. તમે સાજા થાવ તો વિડીયો આપવાની તમારી ફરજ છે, સમજ્યા. આજે તમે અમૃત પુષ્પ ખાલી સલાહ બનાવતા આપી તો બનાવતા અહીંયા આવ્યા હતા, તમને વિડીયો આપો. 24 કલાક લાગે છે. હું તો 2011 થી બનાવું છું. પરિસ્થિતિ ઈ થઈ ડિસેમ્બર 24 ડિસેમ્બર 2018 મારા બર્થડે ના દિવસે આંખનું વિઝન 95% ચાલી ગયું હતું. જમવામાં દાળ ભાત શાક રોટલી મને દેખાતા નતા. આ પરિસ્થિતિમાં મેડિકલ સાયન્સે તો મને ઘણી જાતની ચેતવણી આપી દીધી કે વિધિન અઠવાડિયામાં તમે આની ચેકઅપ કરાવી લો. હું ડૉક્ટર તુલસીભાઈ પટેલ ખીજડીયા જામનગરની બાજુમાં ગયો. ત્યાં જઈને મેં ટ્રીટમેન્ટ લીધી. મને કે આમાં ક્યાંય જાતા નહીં ને તમારી આંખ કાયમ માટે વહી જશે. આયુર્વેદિક ડ્રોપ બનાવ્યા છે, વિજ્ઞાન છે એની પાસે. મારી એમ અમૃત પુષ્પ પીવાનું વિજ્ઞાન છે ડૉક્ટર તુલસીભાઈ પટેલ પાસે, એનું વિજ્ઞાન આખું અલગ છે.
1 મહિનાથી હું કેદમાં રહ્યો, ઘરની બહાર ના નીકળો, પણ મેં કેદમાં રહીને પણ 24/18 અમૃત પુષ્પ સેવા ચાલુ રાખી. વિપરીત પરિસ્થિતિ, સંજોગો જ વિપરીત, કોઈ પણ સંજોગોમાં મારાથી કોઈ કામ ન કરી શકાય, આંખનો ઉપયોગ કરી ન શકાય, છતાં હું 24/12/2018 95% વિજન વયું ગયું હતું ને અમૃત પુષ્પની સેવા કરતો હતો. એ દરમિયાનમાં જે અમને ત્રાસ આપ્યો છે લોકોએ, સમજ વગરના માણસો આવી જાય છે, દ્વારકા દર્શન કરતા જાય, મફત દાન લેતા જાય. એટલે હું તો ચોખ્ખું કહી દઉં કે રાવણ સુપાત્ર નતો દાન લેવા ગયો ત્યારે. રાવણ જ્યારે સીતાજી પાસે ભિક્ષાંતે ભૈયા કીધું ત્યારે સુપાત્ર નતો. એ જ રાવણનું વિજ્ઞાન મારી પાસે છે. એ સુપાત્ર નતો, બહેનું શું સીતાનું હરણ થઈ ગયું. આવી રીતે કુપાત્ર વેળા પણ લોકો અમારી સાથે કરે છે અને પરેશાન પણ કરે છે. આવી પરિસ્થિતિમાં આજે 2018થી મારું વિઝન બગડી ગયું હતું. આજે હું 60% વિઝન ક્લિયર થઈ ગયું છે. મારો લાઈવ પ્રોગ્રામ ચાલે છે, મને ખબર છે, પેશન્ટ સામે બેઠાની ખબર છે. એ માણસને દાળ ભાત શાક રોટલી દેખાતા નથી. અમૃત પુષ્પ વિતરકો, અમૃત પુષ્પ વિતરકો જ્યારે 40 કેન્દ્રો ખુલી ગયા છે, બધાય સાવધાન રહેજો. કારણ કે પહેલો રિસર્ચ મેં હું છું, પહેલો બનાવનાર રહું છું. અમનો ધુવાણો અમૃત પુષ્પનો એટલો બધો ખતરનાક છે કે તમારી આંખમાં ધીમે ધીમે જે ધુવાણો જશે, પરિણામે તમારી આંખના પડદા પાછળ ટપોડિયા થશે, તમારું વિઝન ચાલ્યું જશે, તમે મુશ્કેલીમાં મુકાશો, મેડિકલ સાયન્સને સહારે વયા જશો. છેવટે તમારી ટ્રીટમેન્ટ મેડિકલ સાયન્સ કરશે, પરિણામે જે વિપરીત પરિસ્થિતિઓ થશે, આંખ વહી પણ જાય, આંખ ચાલી પણ જાય, એમાં કોઈ સ્કોપ જ ના રહીએ. ભગવાનની મહેરબાની અમૃત પુષ્પની મફત સેવા ચાલુ છે. આશીર્વાદ મને જનતાના છે. અને મારી આંખનું વિઝન વિનેશભાઈ વિટલાણીનું વિઝન પાછું આવી ગયું છે. અમારા નીતિનભાઈ મને લાઈવ કરે જોઉં છું, મારી બાજુમાં નિલેશભાઈ મુંબઈથી આવ્યા બેઠા છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અમૃત પુષ્પ એક સેવા છે અમારી, જેને બનાવતા અમને 24 કલાક લાગે છે. આ 25 ml ની બોટલ અમે દઈ દઈ, એનો મતલબ એમ નથી કે આ 2-3 બોટલ લેતા જાઓ ને. આમાં શું છે, 25 ml છે, લાવો ને 5-25 બોટલ ભેગી અમને બીજા દેશમાં. ભાઈ આ દાન કેન્દ્ર છે, એક બોટલ 25 ml ની બોટલ બનાવતા દિનેશભાઈ ને નિલેશભાઈને મુંબઈમાં 24 કલાકનો ટાઈમ લાગે છે. અને જે તે વ્યક્તિઓ જે તે સમય ગમે તેમ માગે છે એ રીતે કોઈને મળશે નહીં. અને અમે લાઈવ વિડીયોથી કહી છે, તમે જેટલા વ્યક્તિની ફાઇલ લઈને આવ્યા છો, એ વ્યક્તિની ફાઇલ ઉપર દર્દીને અમે તપાસવાની જરૂર લાગશે તો રૂબરૂ બોલાવશું. અને જરૂર નહીં લાગે ને બહુ હાઈલી તકલીફ વાળો પેશન્ટ હશે, તમે એને બોલાવતા નથી. 15 બ્લડ કેન્સર ઓકે કર્યા છે તો કોઈને અહીં બોલાવ્યા નથી. સામેથી 2-3 વ્યક્તિ મળી ગઈ, મને બ્લડ કેન્સર ઓકે થઈ ગયું, લાઈવ થઈ ગયા પોતે. ઋષિકેશ એપાર્ટમેન્ટ દ્વારકા, જયંતિભાઈ ઠાકર, જેને માણસો 10 માણસો ઉપાડે ત્યારે ઊભા થઈ શકતા હતા. એ વ્યક્તિને જ્યારે હું મળ્યો, એ તો 33 દાદરા ચડે ઉતરે છે, રોજનું 1.5-2 કિલોમીટર ચાલે છે. એટલે અમારે પૂછવા માટે અમે લોકોને બોલાવીએ ક્યારે જરૂર લાગે તો અમે બોલાવીએ છીએ. એટલે બોલાવીએ એટલીસ્ટ અમારા ટાઈમમાં રહેવું છે. દરેક અમૃત પુષ્પ વિતરકે પોતાના ટાઈમ નક્કી કરેલ છે. મારો ટાઈમ છે 10:30 થી 12 રાત્રે. એ સિવાય હું ફોન ઉપાડતો નથી. 9272 ઉપર રાતે 10:30 થી 12 જ મળું છું. એ સિવાય મારો મોબાઈલ ટાઈમ માટે બંધ જ રહે છે. કારણ કે લોકોના 400 ફોન આવે, વોટ્સઅપ આવે છે. આજે રાતે ફોન કરે, કેમ 2000 કિલોમીટરથી અમે ફોન કરીએ, કેમ ફોન ઉપાડતા નથી? એટલે કહી દઉં ભાઈ તારો ફોન નીચે મૂકી દે, આ કોઈ વેપાર કે બેઠો નથી અમારો કે તારો ફોન ઉપાડવો જોઈએ. મારો ફોન ઉપાડવું 10:30 થી 12 જેનો ફોન લાગશે એને વ્યવસ્થિત કાયદેસર જવાબ આપવામાં આવશે. પણ ગમે ત્યારે માણસો સવારે 8 વાગ્યાથી ઉઠીએ ત્યારથી ફોન ચાલુ થઈ જાય છે. ન જમવા દે, ના ખાવા દે, ના પીવા દે, ના સુવા દે. મારો વકીલાતનો વ્યવસાય છે. હું એટલે જ કહું છું ભાઈ દરેકને કે તમે મને 10:30 થી 12 ફોન કરો. મારી પાસે જેટલી પ્રોડક્ટ હશે રસોડામાં ભરી હશે એટલા પ્રમાણે હું એપોઇન્ટમેન્ટ આપી. બાકી ગમે ત્યારે ગમે આવી જાય, લાવો દાન લાવો અમને, અમે તમે તો કીધું છે મફત દાન લાવું દેવું જ છે, કોઈ પૈસા નથી લેતા અમે. પણ અમારા સમય મર્યાદા છે નક્કી કરેલા, એ પ્રમાણે દરેક વ્યક્તિની દાન લેનારની ફરજ છે કે સમયે જવું જોઈએ. નિલેશભાઈ તમને કેટલી તકલીફ પડે કે મુંબઈ છે, મુંબઈ કેમ પુષ્પ ભાઈંદર મુંબઈ કોઈને બી દવા લેવા આવવું હોય તો એની માટે થઈને સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી મહેરબાની કરીને ફોન કરવો. અને સોમવારથી શનિવાર બપોરે 2 થી 5નો ટાઈમ છે. એ સિવાય કોઈ બી ટાઈમે મહેરબાની કરીને કોઈ આવવું નહીં. સવારે 9 વાગે, રાતના 11 વાગે, રાતના 12 વાગે, રાતના 12:30 વાગે આ કોઈ દવા લેવા આવવાનો ટાઈમ નથી. આજે અમૃત પુષ્પ સેવા કરીએ એનો મતલબ એમ નથી કે અમારી પર્સનલ લાઈફ નથી. એટલે મહેરબાની કરીને જે ટાઈમ આપેલો છે 2 થી 5નો, એ 2 થી 5ના ટાઈમમાં જ આવવું. અને આઈસ બોક્સની અંદર બરફ લઈને આવવો. અને જ્યારે બી ફોન કરવા હોય પહેલાંથી તમારે ટાઈમ લેવો હોય તો એની માટે સવારે 10 થી રાતના 10 સુધી જ ફોન કરવો. ધન્યવાદ. અમૃત પુષ્પ 2નો પાવડર પણ અમે બનાવ્યો છે. આનું પ્રવાહી બનાવતા અમને આવડે છે, પણ અમારી એવી ગુંજાઈશ નથી, તાકાત નથી. અને અમૃત પુષ્પ 2 ડાયાબિટીસ તો મારી શેરીમાં 200 જણા રહે છે, તો 200 ને મફત દાન કરે રાખું તો એક બોટલ અમને 100 રૂપિયામાં પડે છે. એટલે નિલેશભાઈ દાસાણીથી ડાયાબિટીસ 2નો પાવડર મળે છે. અમારે વિજયભાઈ કચ્છી જૈન બોમ્બે બાંદ્રા, અમર સંસ્કૃત સ્ટોર બાંદ્રા, એમને ત્યાંથી પણ ડાયાબિટીસ 2નો પાવડર મળે છે. નિલેશભાઈના નંબર છે 99 20 10 27 27. અને મારા બાંદ્રામાં નંબર છે 98 202
પેલા છે 13 300 છે હમ. 13223 એ ભાઈન્દર બાંદ્રામાં પણ 2 જગ્યાએ અમૃત પુષ્પ પાવડર 2 પણ આપવામાં આવે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે. પર્વતરાયનું તેલ જે ગોઠણના દુખાવા, કમરના દુખાવા, ડોકના દુખાવા એની માટે પણ અમારી પાસે આપવામાં આવે છે. 3 મહિનાનો કોર્સ છે. હલકે હાથે દિવસના 2 થી 3 વાર માલિશ કરવું. મુંબઈમાં મારો ત્રીજો ડેપો ખુલી ગયો છે, હરીશભાઈ ત્રિવેદી અંધેરીમાં છે. એ પણ અમૃત પુષ્પ 2, અમૃત પુષ્પ 1 આપે છે. અને ટૂંક સમયમાં કલ્યાણમાં અમારે હસમુખભાઈ શાહ છે, દ્વારકાના જમાઈ છે, એ પણ ચોથો ડેપો ખોલવાનો છે મુંબઈમાં. અત્યારે મુંબઈમાં 4 કેન્દ્ર ખુલી ગયા છે, 3 કેન્દ્ર ખુલી ગયા છે. લોકોને ખૂબ રાહત થઈ ગઈ. દ્વારકા, મુંબઈથી દ્વારકા આવવું પડે અને પાછું જવું પડે, બરફ નાખી લઈ જવું પડે. કોઈને તકલીફ ના પડે એ જ અમારું ધ્યેય છે. પણ જેને તકલીફ ન પડે એ ધ્યાન રાખવાની જનતાની ફરજ છે. ફરજ છે. અમને તમારી તકલીફ દૂર કરી દીધી. મેં મુંબઈથી તમને હું દ્વારકા ધક્કા ખવડાવતો હતો. મને એમ થયું કે મુંબઈમાં ડેપો ખોલી જાય તો લોકોને રાહત થાય. અમે તમારી તકલીફ દૂર કરવા માટે મેદાન વિતરા જે પૈસો લીધા વગર. ત્યારે અમારી તકલીફ કોઈ સમય મર્યાદા નહીં. એડવોકેટ છું વ્યવસાયથી, તમારી પાસે વકીલ તરીકે કામે કરવાનું હોય છે. તો હું 9 થી 12ની વચ્ચે ઘણીવાર 9 થી 10:30 વિતરણ કરું છું. 10:30 થી 12 કાયમ માટે એપોઇન્ટમેન્ટ લઉં છું. મારી પાસે હોય તો એપોઇન્ટમેન્ટ આપું છું. અને દરેક જગ્યાએ સમય બાંધેલા છે. અમારા હસમુખભાઈ શાહ પોતે પેફન્ટ હતા અને પોતે ઓકે થઈ ગયા. દ્વારકા આવીને અમૃત પુષ્પ શીખી ગયા. સુરતમાં 200 મોટર રોડની થઈ. હસમુખભાઈને તો ધન્યવાદ આપું છું કે એને રાજસ્થાનમાં ડેપો ખોલ્યો. શિરોઈ રાજસ્થાન, પાલનપુરથી લગભગ 50-60 કિલોમીટર થાય. તો પાલનપુરની વ્યક્તિઓ પણ શિરોઈ જઈને લઈ શકે છે. તો અમારું ધ્યેય એક જ છે કે લોકોને જલ્દીથી, ઝડપથી, નજીકથી અમૃત પુષ્પ મળી જાય. આવી રીતે સુરતમાં છે તો ભરતભાઈ રાવ અને પ્રકાશભાઈ પાછી એ બરોડામાં કેન્દ્રો ખોલ્યા છે. બરોડામાં ચાલુ છે. તો મોટા ચિલોડા, શ્રીપુરા, કંપા પલાદભાઈ પટેલ છે. અને મોડાસા જગદીશભાઈ પટેલ. હું તો ધન્યવાદ દઉં જગદીશભાઈ. 550 માણસની લાઈન થાય, એમાં ડોક્ટર સાહેબો લાઈનમાં ઉભે. અમૃત પુષ્પ લેવા માટે ડોક્ટરો લાઈનમાં ઉભતા હોય તો એ મોડાસાનો કિસ્સો છે. અને એક દ્વારકાનો કિસ્સો છે જે મેં 2018માં 12/9 મેં મારો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે મોડામાંથી ડોક્ટર આવ્યા હતા 14 ફાઇલ લઈને. તો એ અહીં કેન્દ્ર ચાલે છે. ગાંધીનગરમાં આ ચિલોડામાં ચાલે છે. અમદાવાદમાં હમણાં સંજયભાઈ પટેલ લાઈન થયા છે મારી હારે. ત્યાં કેન્દ્ર ખુલ્યું છે. દીપકભાઈ શુક્લ છે. હવે અમદાવાદમાં એનું કેન્દ્ર ખુલી ગયું છે. ગોંડલમાં રમજુવા ગોયલ પીએસઆઈ, રિટાયર્ડ પીએસઆઈ એસઆરપી, એમનું ખુલી ગયું છે. ભુજમાં, કચ્છમાં નરેન્દ્રભાઈ ડડાણીયા રિટાયર્ડ પીએસઆઈ, એમણે પણ કેન્દ્ર ખોલ્યું છે. જુનાગઢમાં વિક્રમ ઉપાધ્યાય બસ ડેપો સામે. તો ગાંધી ગ્રામ સોસાયટીમાં અમારા પ્રવીણભાઈ પ્રજાપતિ જબરજસ્ત કેન્દ્ર ચલાવે છે. તો ગોંડલમાં ચલાવે રમજુભા. રાજકોટમાં અમારા ભાઈ છે કમલેશ ચૌહાણ, રડી ધોરાજીયા, પછી વલ્લભભાઈ વેગડા, મારી ટીચર, હસમુખભાઈ સોની. અને હમણાં બીજા એક બેન તૈયાર થયા છે, આશાબેન રૂપાણી. ટૂંક સમયમાં આશાબેન રૂપાણી રાજકોટમાં કેન્દ્ર ખોલે છે, મફત સેવા કેન્દ્ર. બીજા એક બેન છે વિઠ્ઠલભાઈ કાદરિયા, જામજોધપુરના કોઈ સંબંધી છે બેન. એ પણ દ્વારકા આવીને એમ ઉત્કૃષ્ટ ટેસ્ટ કરાવ્યા છે. એમણે પણ ટૂંક સમયમાં ડેપો ખોલે છે. ટૂંકમાં અમે એવી જગ્યા કોઈને ગોતતા રહ્યા છે કે જ્યાં અમૃત પુષ્પ 200 કિલોમીટરમાં લોકોને નજીકથી મળી જાય. ઈશ્વરભાવ જેને સેવા અમારે જામનગરમાં ભાનુફાળી છે, મોડીભાઈ, એ પણ ચલાવે છે. તો એવી એક જગ્યા બાકી નથી રહી. પોરબંદરમાં અમારા એક મેર મિત્રો છે મુળુભાઈ મેર, એ કૃષિ સેવા કેન્દ્રની સામે ICICI બેંક સામે અમૃત પુષ્પનું સેવા કેન્દ્ર ખોલ્યું છે. પોરબંદરવાળાની રાત કરી દીધી અમે. મારી પાસે બાકી જગ્યા રહી હોય તો મોરબી અને ભાવનગર, આ 2 સેન્ટર સિવાય બધી જગ્યાએ 200 કિલોમીટરના એરિયામાં અમૃત પુષ્પ મળીએ. લોકોને તકલીફ ન પડે, લોકો સહેલાઈથી હાજર થઈ જાય, લોકોને રૂપિયા બચે. તો અમારી દરેકના લાઈવ વિડીયોથી રિક્વેસ્ટ છે કે જે વિતરણ કેન્દ્રો ઉપર બધાના ફેસબુક ઉપર વિગતો છે, યુટ્યુબમાં વિગતો છે, તો અમને પ્લીઝ અમારા ટાઈમમાં કોલ કરો તો અમારો ઉત્સાહ વધે, અમારી શારીરિક ક્ષમતા જળવાઈ રહે. બાકી કલાકે અડધી કલાકે 10 મિનિટે ફોન આવે, કુરિયર કરી અને દો. ધમકાવે. અમે 2000 કિલોમીટરથી બોલીએ, ફોન કેમ નથી ઉપાડતા? એટલે અમે એને કુપાત્ર માનીએ છીએ, એને રાવણ જેવા જ માનીએ છીએ. ભાઈ આ ગ્રામ સેવા કેન્દ્ર છે, ધર્માદો છે, અને ફોન ના ઉપાડીએ તો અમારી મરજીની વાત છે. અમારો ટાઈમ નક્કી કરી દે ફોન પડવાનો. એ સમયમાં ફોન કરો, ના ઉપાડીએ વાત જુદી. પણ તમે ગમે ત્યારે ફોન કરો, સવાર 7 વાગ્યામાં ફોન કરો. પાછા એમ કહો કે ભાઈ 2000 કિલોમીટરથી ફોન કરી ઉપાડતા નથી. નહીં ઉપાડીએ અમે. અમારી મરજીની વાત છે. દાન કરવું એ સુપાત્રાને દાન કરવાનું છે મારે. કુપાત્રાને દાન નથી દેવું. હું તો દળ દઈને ના પાડી દઉં. મારો મગજ રીતે સ્ટ્રોંગ છે. તમે ડિસિપ્લિનમાં રહ્યો. દર્દીના સગાઓ વોટ્સઅપમાં જે લોકો વિડીયોથી માહિતી મેળવતા હોય, વોટ્સઅપથી અમારા ફોન નંબર આપતા હોય છે. તો દરેક વોટ્સઅપવાળા મિત્રોને વિનંતી છે કે અમારા રાતનો સમય છે, જે વિતરક છે એનો ચોક્કસ સમય નક્કી કરે છે. એ સમયે જ તમે ફોન કરવાનો લોકોને, દર્દીઓને આગ્રહ રાખો, જેથી કરીને દર્દીઓને અમારે ધમકાવવા ના પડે કે ગમે ત્યારે ફોન કરો. એ બિચારાને ખબર નથી હોતી, એમને ખબર પડે કે ગામડાના દર્દીઓ છે એને એ ટાઈમની વોટ્સઅપની ખબર નથી પડતી, અને જો મોબાઈલ વાપરતા હોય છે, એમનો દોષ નથી.
પણ દરેકને એકબીજાની ફરજ છે કે દિનેશભાઈ આ વકીલોને વાત કરી હોય દ્વારકા, તો ઘણા નસીબા ત્રીસો દિવસ ઘણા નસીબા ફોન ઉપાડું છું. એ સમય ઉપાડતો નથી. લાઈવ વિડીયો જે અમારી તકલીફો અમે જાહેર કરી મુંબઈથી આવ્યા દિનેશભાઈ દાસાણી અને અમે તકલીફ વિચાર કરી કે દિનેશભાઈ આપણું છે તકલીફ બહુ છે આ કામમાં, લોકો પરેશાન બહુ કરે છે, મુશ્કેલી છે અમારી. દરેકને વિડીયોથી લાઈવ વિડીયોથી અમારી વિનંતી છે કે તમને અમૃત 100% એપોઇન્ટમેન્ટથી આપશું, પણ તમે અમારા સમયે ફોન કરો અને તમારી ફાઇલ તમારા સાથે લઈને આવી જરૂરી છે. તમે વાયા કોકને કહો કે ભાઈ દ્વારકામાં તપાસ કરી ને ક્યારે ફોન એટલે ઉપાડશે, ફોન નહીં ઉપાડે દિનેશ. ફોન દિનેશભાઈ 10:30 થી 12 ઉપાડે, કોઈને ના પાડવામાં આવતું નહીં, ફોન સમય જ ઉપાડે. અને દરેક સોશિયલ મીડિયાને વોટ્સઅપ મીડિયાને વિનંતી કે ભાઈ દરેકને કહેતા જાઓ કે દરેક મિત્રનો ફોન નંબર છે એ તમે આ સમય ફોન કરો જેથી તમને સમયસર જવાબ મળશે અને સમયસર અમારી સેવા 24 કલાક જીવનભર ચાલુ રહેશે. હું તો 2018 થી બીમાર છું, સતત આખા અંધાપો થઈ ગયો, એ બધે જોઈ શકું, દેખી શકું, રેડી થઈ ગયો છું. ડોક્ટર તુલસીભાઈ પટેલની મહેરબાનીથી આયુર્વેદિક બ્લોકની હાજરી હતી અને રેગ્યુલર મારું ચાલુ છે કાર્યક્રમ. બીમાર હતો તો મેં સેવા ચાલુ રાખી. હજી પણ ભરણ પથારી પડેલા છે વિઠલાણીભાઈ, ભરણ પથારી એની વિઠલાણીભાઈ પાસેથી અમને તો પ્રશ્ન એક જ છે કે તમે સમય કોલ કરજો અને સમય કોલ કરશો તો તમને અમને પુષ્પ વિના મૂલ્યે 100% આપવામાં આવશે. કોઈની કોઈનો રૂપિયો માગતા નથી, લેતા નથી, કોઈ પાણી પીતા નથી. ઘણા માણસો અમને કે કંઈ લેતા નથી, અમારે કંઈક દેવું. હમણાં એક ભાઈ આવ્યા હતા અમારે પાલનપુરથી જોશીભાઈ, તો એની કંઈક બોટલો મોકલાવી પ્લાસ્ટિકની કે ભાઈ અમારે દાનમાં દેવાની છે, એ અમે બોટલો સ્વીકારી દીધી. એમની ઈચ્છા હતી કે આ બધા હાજર થાય તો અમારે દાન કરવું છે, એટલે લોકો પૈસા કોઈને લેતા નથી, લક્ષ્મીજીના હાથ અડાડતા નથી. અમારી ભગવાનની કૃપા છે, પૈસા ટકે બધા વિતરકો જોરદાર છે, અમે બધા હલાવી શકીએ. કોઈની ઈચ્છા થાય એનું મન પહોંચવા જોઈએ કે આપણે કંઈક દેવું છે, કરી છૂટવું છે, એટલે જોશીભાઈ કરીને પાછું મહેતા હિતેશભાઈ મહેતા તેની બોટલો મોકલાવી પ્લાસ્ટિકની અમે લીધી છે. એટલે લોકોનો અમને સહકાર આપવા માંગીએ છીએ, લોકો અમને સહકાર આપે. જય હિન્દ, જય દ્વારકાધીશ. I finish. મને તો એવો ત્રાસ થાય મંદિરની ઘર બાજુ લૂણી છે ને, ઝીણી જંગલી લૂણી જોઈએ. હા, મોટી લૂણી નથી હાલતી. ના એવું ના હાલે. ઓહો, અમારે મોટી જ બુદ્ધિ આવે છે. રાજા રાજલોધી કાકીએ